કુવારાથી ધનપુરા ગામને જોડતા રોડનું મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સિદ્ધપુર તાલુકાના કુવારા ગામે 3.5 કરોડના ખર્ચે કુલ 3.8 કિલોમીટર રોડ બનશે। રોડના નિર્માણ થકી વિસ્તારના નાગરિકોની પરિવહન વ્યવસ્થા વધુ સુગમ બનશે। આજરોજ સિદ્ધપુર તાલુકાના કુવારા ગામે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે કુવારાથી ધનપુરા ગામને જોડતા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। કુલ 3.8 કિલોમીટર સુધી બનતા આ રસ્તાનો અંદાજે ખર્ચ 3.5 કરોડ છે। આ રોડના નિર્માણ થકી વિસ્તારના નાગરિકોની પરિવહન વ્યવસ્થા વધુ સરળ બનશે। કુવારાથી ધનપુરા જતા લોકોને હવે આ રોડ થકી અવરજવર કરવામાં સરળતા રહેશે। ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે કુવારા ગામથી હું વર્ષોથી પરિચિત છું। કુવારા ગામ એ પહેલાથી જ સતત જાગૃતિવાળું ગામ છે। આજે કુવારાથી ધનપુરાને જોડતા રોડનું ખાતમુહૂર્ત થતાં કુવારા ગામના લોકોની સુવિધામાં વધારો થશે। વધુમાં મંત્રીએ પાણીની વાત કરતા જણાવ્યું કે પાણીની સમસ્યા દૂર થાય તે માટે પણ સરકાર ચિંતિત છે। મંત્રીએ વધુમાં જણાવ્યું કે મને કહેતા આનંદ થાય છે કે સુરતમાં, અમદાવાદમાં એરપોર્ટ છે ત્યારે હવે સિદ્ધપુરમાં પણ બનશે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે। મંત્રીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાની વાત કરતા જણાવ્યું હતું કે ગામનું એક પણ વ્યક્તિ સરકારની કલ્યાણકારી યોજનાઓથી વંચિત ન રહી જાય તે માટે હાલમાં દરેક ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ફરી રહ્યો છે। આ રથ દ્વારા દરેક ગામમાં સરકારની વિવિધ યોજનાઓ લક્ષી માહિતી પહોંચી રહી છે। આ પ્રસંગે આગેવાન નંદાજી ઠાકોર, જસુભાઈ પટેલ, શંભુભાઈ દેસાઈ, વિક્રમસિંહ ઠાકોર, દિલીપસિંહ ઠાકોર, અશ્વિનભાઈ પટેલ, શ્રીમતી ચંદ્રિકાબેન, રાગીણીબેન, મનીષભાઈ પ્રજાપતિ, અભુજી ઠાકોર, ભાનુમતીબેન મકવાણા, શંકરભાઈ, પ્રાંત અધિકારી સિદ્ધપુર, સંકેતભાઈ પટેલ, કાર્યકરો તેમજ અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર રાજુ જોશી, પાટણ। ગુજરાતમાં આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કુવારા ગામની એક મહત્ત્વની માગણી હતી। માગણી એ હતી કે આ રોડથી પેલા રોડે જવું હોય તો 7-8 કિલોમીટરનો ફરક પડતો, એટલા માટે કુવારાથી વીડનો એક રોડ થાય। એના માટે મને કહેતા આનંદ છે કે 3.80 એટલે 4 કિલોમીટર જેટલો રોડ 3.5 કરોડ રૂપિયાના ખર્ચે ગુજરાત સરકારે મંજૂર કર્યો હતો। અમારા બધા કાર્યકરોની બહુ માગણી હતી, એના ભાગરૂપે આજે અહીંયા આગળ ખાતમુહૂર્ત થયું છે અને ટૂંક સમયની અંદર આ રોડ થઈ જશે, જેના કારણે આજુબાજુના ગામોને અને લોકોને જબરજસ્ત મોટો ફાયદો થવાનો છે।